નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગૌમાતાની રક્ષા, ગૌહત્યા રોકવા અને કતલખાને જતા અબોલ જીવોને બચાવવાના ઉમદા હેતુ સાથે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા બનાસકાંઠાના ડીસા શહેરમાં એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસાના જાણીતા બગીચા સર્કલ પાસે યોજાયેલી આ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ગૌહત્યા પર પ્રતિબંધ, ગૌમાતાની હત્યા અટકાવવા માટે કડક અમલવારી અને જનજાગૃતિ લાવી, અબોલ જીવોનો બચાવ, ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા માટે ટીમ દ્વારા સતત વોચ રાખવી, ગૌરક્ષકોનું ગૌસેવા દરમિયાન આવતા પડકારો અને ગૌરક્ષકોની સુરક્ષા બાબતે ચર્ચા, ટીમનું વિસ્તરણ, ગૌરક્ષાના કાર્યને વધુ વેગ આપવા માટે સ્થાનિક યુવાનોને સંગઠન સાથે જોડવા। બેઠક દરમિયાન સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌમાતા એ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે। ગમે તે ભોગે ગૌવંશની રક્ષા કરવી એ આપણી પ્રાથમિકતા છે। ડીસા અને આસપાસના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પશુઓની હેરાફેરી ચલાવી લેવામાં આવશે નહીં। આ મીટિંગમાં હિન્દુ યુવા સંગઠન ભારતના કાર્યકર્તાઓએ શપથ લીધા હતા કે તેઓ અબોલ જીવોની સેવામાં હંમેશા અગ્રેસર રહેશે અને પ્રશાસન સાથે મળીને ગૌ તસ્કરી જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે સક્રિય ભૂમિકા ભજવશે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।